સતી તત્વની તાકાત શું હોય, ભૂદેવની તાકાત શું હોય, ગોરાણીની તાકાત શું હોય? એ ત્રણેય બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય છે એ અસલ ખાખીનું રૂપ લઈ અને અત્રીને આંગણે આવીને ઉભા રહ્યા અને ભગવતી ભિક્ષાન દેહી કરી અને ખપર લાંબુ કર્યું એટલે માતાજી વનફળ લઈ અને બહાર આવ્યા એટલે મોઢામાં લઈ શબ્દો કાઢ્યા કે માં અમને તો દિગંબર થઈ અને ભિક્ષા આપો તો અમે સ્વીકાર કરીએ, અમે એમના ભિક્ષા સ્વીકાર ન કરીએ. માનો એકવાર તો પગ પાછો પડ્યો અનસુયાનો, પણ પછી મનમાં વિચાર ઉપજો ભાઈ આ તો જેના તપ એવા હોય, જેના ચારિત્ર એવા શુદ્ધ હોય, જેની તાકાત એવી હોય કે આ નક્કી નારાયણ બ્રહ્મ અને વિષ્ણુ હોવા જોવે, શિવ હોવા જોવે, નકર આવી માંગણી કરે નહીં. એ પોતાના તપોબળથી હાથમાં પાણીની ઓંજળી લઈ અને ત્રણેયને 6 મહિનાના બાળકો બનાવી અને એક એક પારણામાં હુવાર્યા અને આયા બ્રહ્માણી, પાર્વતી અને લક્ષ્મી પોતાના પતિદેવોને ગોતે છે ક્યાં ક્યાં. તઈ નારદે કીધું કે પૃથ્વી લોકમાં આટો મારો તો 6 મહિનાના બાળકો થઈ ઘોડીએ ઝૂલે છે. શું તાકાત હશે નારાયણને, બ્રહ્માને અને શિવને જે 6 મહિનાના બાળક બનાવી શકે. એવી થોડીક જગદંબાની યાદી કરવી છે ત્યારે ભગવતી લક્ષ્મીથી લઈ, ભગવતી રાધાથી લઈ અને મહારાજે જ્યાં